મારું નામ ચુડાસમા કમલેશ મનુભાઈ, ગામ મુગલવાડ. તારીખ 23 તારીખે મારામાં જમાદાર સાહેબનો ફોન આવ્યો સાવરકુંડલાથી કે તમારી ઉપર અરજી થઈ છે અને તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશને હાજર થાવ. તારીખ 24 તારીખે હું સાવરકુંડલા પોલીસ સ્ટેશને ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગયો. જમાદાર સાહેબને મેં ફોન કર્યો, સાહેબ હું આવી ગયો છું. સાહેબે મને કીધું તું ઘડીક ખામ ઓલા લોકોને બોલાવું છું, જે મારા હાહરિયા પક્ષ છે એને બોલાવ્યા અને મને સાવરકુંડલા પોલીસ સ્ટેશનના ઉપલા માળે ધાબા ઉપર જ્યાં કેમેરા પણ નહોતા અને કાંઈ વસ્તુ નહોતું ત્યાં લઈ ગયા અને મને ત્યાં લઈ જાય અને ઢોર માર મારવામાં આવ્યો છે. મારા હાથ પગના તળિયામાં લોહી મારી નાખવામાં આવ્યું છે અને મારા પગની અંદર, મારા હાથની અંદર અત્યારે મારાથી હલાતું નથી અને બે હાથું નથી હરખું, એવી રીતે મારવામાં આવ્યો છે. અને મારા મોવળા પકડી અને મને બે ગાલું મને આંખોમાં ધોલા જેમ ભાવે એમ ધોલું મારવામાં આવી છે અને મારી મા હામી બેન હામી હિસાબે બહુ ગાવ દીધી છે. ગુનો શું હતો તારો? ગુનો કોઈ વસ્તુનો નહીં કે હું મારી સેફટી માટે મારો ફોન મારા ઉપલા ખિસ્સામાં હતો, એ માટે એ ફોન મારી હાહુએ આંચકી અને એ સાહેબને આપી દીધો અને પછી એ ફોનના ગુનામાં લઈ અને મને બહુ મારવામાં આવ્યો છે. ફોનમાં કોઈ વસ્તુ છે નહીં, મારી પાસે નથી કાંઈ વસ્તુ અને તોય મને મારવામાં આવ્યો. મને ન્યાય ન મળે. આ મારો ભાઈ એક મારા ઘરમાં બીમાર છે, મારા મા બાપ ગરીબ છે, દાડીએ કરીને દાડી લાવીને ખાય છે. મારા મોટા ભાઈને કેન્સર છે, કાળી મજૂરી કરી સાહેબ મારા દીકરાની દવા. અત્યારે મને જે હલાય એવું કે હું કામ કરી શકું એવો રહ્યો નથી, તો મને ન્યાય ન મળે. મારાથી હલાતું નથી કે બે આવતું નથી, એવી રીતે મને મારવા. મારે એક બે દીકરા છે, એક કેન્સરમાં છે અને એક આવી રીતે છે સાહેબ. હે મારે શું કરવું? મારી સીધાડી થતી નથી. મારી પાસે રૂપિયા નથી, માયા નથી, તો હું કોઈ વકીલ રાખીને હું ન્યાય મેળવી શકું. જોઈ શકો છો તમે, આ બધા અમે ગરીબ લોકો જ છીએ, અમારી પાછળ કોઈ મોટા માથા નથી કે કોઈ નથી, આમાં કોઈ વાહન નથી વાહો એટલે અમને આવી રીતે મારવામાં આવે છે, ઢોર મારવામાં આવે છે અને અમને આવી રીતે ત્રાસ ગુજારવામાં આવે છે. અને એ હિસાબે મને હજી ધમકી આપી છે કે જો કાંઈ મેટર કે કાંઈ વસ્તુ અહીંયા લાવીને તો તને જીવથી મારી નાખવામાં આવશે, તને દવા પાઈ દેવામાં આવશે અને તારા ઘેરેથી હું તને ઉપાડીને લઈને આવી અને કેડે અધવસળ આવીને તને મારી એન્કાઉન્ટર કરી નાખવામાં આવશે તારું. એવી રીતે મને ધમકી મારવામાં આવી છે. એના પગની અંદર મારા લોહી મરી ગયું છે, હાથે નથી લગાડ્યો તો. હાથ બતાવ તારા. એના હાથમાં એન્ટર માર્યા છે, કઈ રીતે માર્યા છે? 150 થી 200 લોહી મરી ગયા છે. મને પગમાં પણ દો. આ રીતે મને ઢવડીને માર્યો છે અને મારા બે પગ ઉપર માથે ચડી ગયા અને મારું પેટ કાપેલું છે, એની માથે પણ પગ મેકી અને મને મારવામાં આવ્યો છે. એમને આતરનું ઓપરેશન કરાવ્યું છે, નવું આતર નાખેલું છે, એની ઉપર બે પગ રાખી અને બે હાથથી લઈને મને એન્ટરે મારવામાં આવ્યો છે, મોટો પાઇપ લાવી કાઢવી. મને શું ન્યાય નહીં મળે? તને બોલાવ્યો તો શું કારણે? અહીંયા મને બોલાવ્યો તો એમ કીધું કે તારી બાઈએ તારી ઉપર કેસ કર્યો છે, અરજી કરેલી છે, એ મેટર સોલ્વ કરવા અને તું સમાધાન કરવા તમે આવો કે તું એકલો આવજે કે મને એમ કરીને બોલાવ્યો આવ્યો હતો. તારા બાઈ રિહામણે છે? 8 મહિનાથી મને કીધા વગરની મારી બાઈ સુરતથી વહી આવી છે. મને હું ધંધો કરતો હતો, અહીંયા મજૂરી કરતો હતો, મને કીધા કર્યા વગરની વહી આવી અને મેં સુરત પોલીસ સ્ટેશનની અંદર મિસિંગ કમ્પ્લેન્ટ પણ નાખેલી છે. 10 વખત તો હું મારી ન્યાય રિવાજે મારા મા બાપને લઈને એને પગે લાગવા ગયો અને તેડવા ગયો. મારા હાહુ હારા અને મારા હાળાઓ એને મોકલવા તૈયાર નથી, કોઈ વસ્તુ માનવા તૈયાર નથી અને મને ધમકી માર્યા કરે છે, તને મારવો જ છે ને તને કાપી નાખવો છે. તો આવી રીતે મારે કેટલોક અત્યાચાર સહન કરવો સાહેબ, મને કોઈ ન્યાય અપાવો. મારા સમાજના દેવીપુંજ સમાજના ભાઈઓને હું કહું છું, મને ન્યાય અપાવો. જોઈ શકો છો તમે અત્યારે કેવી હાલત છે. અમે કરીએ, અમારી પાછળ કોઈ નથી, મને રાજ્ય નથી પણ ભાઈઓ થાય નથી, છે, બાપ અંદરથી નથી, કોઈ મારું શરીર આખું તૂટી ગયું છે. રાજ્ય મારે પણ હવે- મને બીક લાગે છે, મારે ક્યાં મારે જવું? રાજ્ય આખી રાત બેહવું પડે છે સાહેબ, અને મારે પકડી રાખવો પડે છે સાહેબ. દિવસથી તો મને ઊંઘ બે નથી દિવસથી આવતી. સૂતો મારો નથી, બે વાળો દિવસ અને મારી ઓળની અંદર કંઈક થઈ ગયું છે અને મારા વાળ પકડીને ફેરવીને મારો ભટકાડ્યો એક પણ દીકરો છે. તો માંદો પથ્થર પીડ્યો છે ખાટલે. મારે બે દીકરામાં છે, જીવન છે મારું. દીકરાની સેવા કરવાની રહી મારે. બે મારા વ્યાજ મારી દુનિયામાં વાહે હું એક મજૂરી કોઈ નથી, મારું કોઈ વાહે નથી.
એની હાલત જુઓ, મારી સાહેબ, નાય એની હાલત જોવો. મારે શું કરવું? 4 અમને 2 વર્ષથી દવા ઓપરેશન કરી છે. કરાવેલા છે. 4 વર્ષની અંદર 2 ઓપરેશન કરાવેલા છે. ચાર સુરત વર્ષથી પીપી માણિયા સાહેબને કહો તો તમને ફાઇલ આપો, તમને બતાવું, તમને બધી વસ્તુ હાજર કરી દઉં સાહેબ. આવી રીતનું મારી માથે દુઃખ અને આવી રીતની માથે સંકટ. પૂજકના મોટા મોટા સભ્યો છે બધા ક્યાં ગયા છે? મને ન્યાય નહીં મળે. અનિલભાઈ છે, કલ્યાણ, રૂપસંગભાઈ, ભીડભીડિયા, હું પણ સમાજનો એક નાગરિક છું, જાગૃત યુવક છું, મને ન્યાય અપાવો. દીપકભાઈ સુડાસમા, જે આ ભાઈને જેલમાં માર મારતા ને ત્યારે આ ભાઈ દવાખાને હતા. દવાખાને 2 જણા હતા મારા પપ્પાની. અમે સાલું બાટલે મૂકી લઈ એ જતા. છોકરાને ત્યાંથી દવાખાનેથી મૂકીને આવવો પડ્યો આને માટે. મને ન્યાય નહીં મળે એમ. મને ન્યાય અપાવો. સાહેબ શું કરું? મારા છોકરાને દવાખાને લઈ જાવ. મારી પાસે પૈસા નથી, મારી પાસે કાંઈ નથી. મારે સરકારી દવાખાનામાં ઘૂંટડા લઈ જવો છે. મારે શું કરવું? મારે જવું છે અટાણે દવાખાને સાહેબ. મારી પાસે પૈસા નથી, મારી એનાથી હલાતું નથી. ઊભો થઈને ભાગે છે, પડી જાય છે. મારાથી ઊભું જ નથી થવાતું. ઊભો થઈને ભાગવા મળે છે, પડતો પડતો એને 2-3 જગ્યાએ તો લાગ્યું છે એને. મારે દવાખાને લઈ જવો છે. મારે શું કરવું? મારી પાસે પૈસા નથી. એના આતર મેં નવા નખવા છે. અહીંયા પેલું કેવું કામ કહેવાય? ટીમ્બી સાહેબ ને એનું હોતે તમને ફાઇલ આપું સાહેબ. 63 જે થયું એનું હોતે ફાઇલ આપું સાહેબ. વાયુના કારણે મને 24 કલાક ધમકી મળતી હતી, તને મારી નાખો, તને રહેવા નથી દેવો, બાટલો પી જતો. તારે હારે નથી રહેવા દેવી. તો જેવો માનસિક ત્રાસથી હું મારી ખુદકુશી કરવાની કોશિશ કરી હતી સાહેબ. તો અત્યારે હકીકતી જીવવા નથી. તમે મને હું ન્યાય નહીં આપો, મને ન્યાય મળે. મારી સર્વ ન્યાયને, મારી દેવી પૂજક સમાજને કે કોઈ પણ સમાજના આગેવાન હોય એને કહું છું, મને ન્યાય અપાવો. ક્યાં જવું? મારી નાઈટને કહું છું, મારી સમાજને કહું છું, આમાં કોઈક ન્યાય આપો. કોઈક ભાઈઓ કોઈક ન્યાય આપો. કોઈ ગરીબનો બેલું જાગો. મારી નેવાણું ના અને મેં કંઈક કહેવાય છે કે મેં કંઈક ન્યાય કરે અને આ સમાજની અંદર આવ્યા સોશિયલ મેચ કરે. આ ભાઈ બોલી ન શકતા અને બોલવામાં તકલીફ થાય છે. આ જોઈ લો એની હાલત કેવી છે, ગંભીર રીતે છે અત્યારે. ખાવા પીવાનું પણ પેટનું કેન્સર છે, ખાઈ કે નથી એક અને પેટનું કેન્સર છે. દવાખાનામાં જઈ અને ગ્લુકોઝના જીતે છે. અમે બાપ દીકરો 2 કામ કરી અને આ છોકરાની દવા કરતા હતા. બાયું ઘેરે રહેતા હતા. દવા કરતા હતા. એની સમાજની અંદર આવ્યા કે જાગૃત થાય અને ન્યાય કરે. દેવી પૂજક સમાજો હાથ જોડી પગે લાગી કહી છે. કોઈ પણ સમાજના આગેવાન હોય, દેવી પૂજક જ નહીં, હરેક સમાજને કહું છું, કોઈ ગરીબ માણસનું છે નહીં ને જગતની અંદર. મારા ગરીબ માણસને ન્યાય ન મળે ને, હરેક સમાજને કહું છું, ભાઈઓ મને ન્યાય અપાવો. મારો છોકરો હાલી નથી શકતો. મારો છોકરો એટલે પડી જાય છે. મારે ખંડોલે નાખી કાઢી મારે પેશાબ કરવા લઈ જવો જોઈએ. મારે શું કરવું? મારે દવાખાને જવું છે. મારી પાસે પૈસા નથી. એટલે હું હાવ એમ ના થવું.